આજે તો યુગ માટે દેશી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી. તો સવારમાં હું બેસી ગઈ છું પોતું કરવા માટે. મોટા ભાગે તો હું આ રીતે બેસીને જ પોતું કરું છું, તો ઘર પણ સાફ થઈ જાય અને થોડી કસરત પણ થઈ જાય. સાફ સફાઈ થઈ ગઈ તો આવી ગઈ રસોડામાં. હવે ફ્રીજમાં ખાલી ભીંડા પડેલા છે, તો એના માટે લસણ સાફ કર્યું. ભીંડાની સાથે સાથે પુલાવ બી બનાવવાનો છે, તો એની તૈયારી કરી, કેમ કે મારા હસબન્ડને ભીંડા થોડા ઓછા ભાવે છે અને ભીંડા મારા ફેવરેટ છે. જમવાનું જમીને પ્લેટફોર્મ સાફ કરીને વાસણ કર્યા. આ બાજુ યુગને પણ ભણવા બેસાડ્યો. સાંજ પડી તો યુગે જીદ કરી, આજે તો મારે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી છે. તો મેં 2 બટેકા લઈ લીધા, એને નાની નાની સ્લાઇસમાં કાપી લીધા. પછી એને સારી રીતે ધોઈને લૂછીને નાખ્યા ગરમ તેલમાં. હવે એને સારી રીતે ફ્રાય કરી લીધા, તો બની ગઈ આપણી હોમમેડ ફ્રેન્ચ ફ્રાઈઝ. એની સાથે થોડો સોસ લીધો છે. જો આ હેલ્ધી તો નથી, પણ બજાર કરતાં બેટર છે. તો તમારા બેબીને આ રીતનો નાસ્તો બનાવીને આપવો હોય તો તમે આપી શકો છો. પછી બધું કામ પતાવીને વ્લોગ બનાવવાનું કામ કર્યું. એ કામ પત્યું એટલે નીકળ્યા આટો મારવા. આટો મારતા મારતા હાઈવે પર ચા પીધી, સાથે યુગની વેફર પણ ખાધી. તો ચલો હવે અમે ચાનો એન્જોય કરીએ અને તમને મળીશું કાલે નવા વ્લોગમાં.